ટીવી9 પર આપનું સ્વાગત છે। હું છું હાર્દિક મોદી। 10 સુધીના શરૂઆત કરીશું એક મોટા સમાચારથી કે જ્યાં આજી ડેમમાં ડૂબી જવાથી 4 લોકોના મોત અને મોટી કરુણાંતિકા સર્જાઈ છે। બનાવની જાણ થતાં જ આજી ડેમ પોલીસ ઘટના સ્થળ પર આજી ડેમમાંથી 4 મૃતદેહ મળી આવ્યા હોવાનું પણ સામે આવ્યું છે। મળતી માહિતી મુજબ મૃતકોમાં પિતા અને તેમના 2 પુત્રોનો સમાવેશ થાય છે કે જ્યારે અન્ય એક યુવક તેનો પિતરાઈ ભાઈ હતો। નવા ઘાંચીવાડ વિસ્તારમાં રહેતા ભરત જાદવ તેમના 2 પુત્રો ધવલ રોહિત અને પિતરાઈ ભાઈ ધ્રુવ સાથે રિક્ષા લઈને આજી ડેમ પાસે આવેલ મોગલ માતાજીના મંદિરે દર્શન કરવા ગયા હતા અને દર્શન કર્યા બાદ તેઓ ડેમમાં રિક્ષા ધોઈ રહ્યા હતા। આ દરમિયાન રોહિત મોઢું ધોવા ડેમના કાંઠે જતા અકસ્માતે પાણીમાં ગરકાવ થયો। બૂમાબૂમ થતા અન્ય 3 લોકો પણ એક બાદ એક તેને બચાવવા ડેમમાં કૂદી પડ્યા, પરંતુ કમનસીબે ચારેયના મોત નીપજ્યા। મામલાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમના જવાનો દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું। ફાયરની ટીમે તમામ મૃતદેહને પાણીમાંથી બહાર કાઢ્યા। હા, એક દુઃખદ ઘટના આજે બપોર પછી બની છે કે ભરતભાઈ જાદવ કરીને રિક્ષા ચાલક છે અને એ પોતાના 2 દીકરા અને સાળીનો દીકરો એમ 4 જણ અહીંયા મોગલ માતાના મંદિરે દર્શન કર્યા। એ પછી પ્રાથમિક માહિતી અમારી એવી છે કે એમાંથી ગમે તે એક જણ હાથ પગ ધોવા કે નાહવા માટે પડ્યા હશે અને એને ડૂબતા બચાવવા માટે એક પછી એક અંદર ગયા અને ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા છે। પ્રાથમિક માહિતી અમને જેના રિલેટિવ આવ્યા છે એના તરફથી એવી મળી હતી કે એ લોકો વાહન ધોવા અને પોતે નાહવા આવ્યા હતા। એમાંથી એકાદ વ્યક્તિ કોઈ ડૂબવા ગયું ને ડૂબવા માંડ્યું નાતા અને પછી એને બચાવવા માટે બીજા વ્યક્તિ પણ સાથે ગયા તો એ લોકો પણ ડૂબવા માંડ્યા અને સાથે 4 લોકો ડૂબી ગયા એવા સમાચાર છે। રાજકોટના આજી ડેમમાં ખૂબ ગંભીર ઘટના છે તે બની છે। 4 યુવાનો છે તે ડૂબવાની ઘટના બની છે અને 3 યુવાનોના તેમાંથી મોત નીપજી ચૂક્યા છે। એક યુવાનની શોધખોળ છે તે ચાલી રહી છે અને ખાસ કરીને તેમના હવે બચવાના જે ચાન્સ છે તે ખૂબ ઓછા છે। ફાયર બ્રિગેડની ટીમ છે તે સતત જે છે તેમની શોધખોળ છે તે કરી રહી છે। ઓક્સિજન જે બાટલો છે તેની સાથે પણ અંદર જઈને દૂર સુધી તેની શોધખોળ છે તે કરવામાં આવી રહી છે, પરંતુ હજુ સુધી આ યુવક જે ચોથો યુવક છે તેમનો મૃતદેહ છે તે મળ્યો નથી। અત્યારે આ દ્રશ્યો આપણે સીધા બતાવી રહ્યા છે। સતત આ ચોથો યુવક છે તેની શોધખોળ ચાલુ છે। 3 મૃતદેહ બહાર કાઢી લેવામાં આવ્યા છે। ડીસીપી સહિતના અધિકારીઓ છે તે પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે। મોટી સંખ્યામાં લોકો પણ એકઠા થઈ ગયા છે। ખાસ કરીને આ ઘટનાની પ્રાથમિક રીતે જે ઘટનાનું કારણ માનવામાં આવી રહ્યું છે કે રિક્ષા ધોવા માટે આવ્યા હતા તેમાંથી એક યુવકનો પગ લપસતા તે યુવક ડૂબ્યો હતો ને તેને બીજા અન્ય યુવક બચાવવા પડતા તે પણ ડૂબ્યા છે તેવી હાલ પ્રાથમિક માહિતી મળી રહી છે। તપાસ બાદ સામે આવશે કે ખરેખર યુવકો નાહવા પડ્યા હતા કે પછી અકસ્માતે તેઓ આમાં પડી ગયા છે। અત્યારે ચોથો યુવક છે તેને શોધવાની કામગીરી છે તે ચાલી રહી છે અને અત્યારે ઉચ્ચ અધિકારીઓ ફાયર બ્રિગેડના પણ ઉચ્ચ અધિકારીઓ પહોંચી રહ્યા છે અને ચોથા યુવકને શોધવાની કામગીરી છે તે યુદ્ધના ધોરણે ચાલી રહી છે। કેમેરામેન ભાવેશ લશ્કરી સાથે રોનક મજીઠિયા, ટીવી9 રાજકોટ।